ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે સામાન્ય જ્ઞાન જીકે માટે ધોરણ 3 નું. તો આના પહેલા આપણે વિક્રમ સંવત પ્રમાણે મહિના લીધા હતા. આજે લેશું ઈસવીસન પ્રમાણે. તો જેવી રીતે વિક્રમ સંવતમાં આપણે કારતક માસ જોઈ ગયા, આપણે 12 મહિનાની ખબર જ છે. આ તમને હું પાછું રિવાઇઝ કરાવું છું કે તમને થોડી વધારે ખ્યાલ આવે. કદાચ કોરોનાનો ટાઈમ છે, ઘરે તમે હમણાં કાંઈ કરતા નથી, તો આપણું થોડું રિવાઇઝ થઈ જાય અને આપણે પાછું એને લર્ન કરીએ. એના માટે તો કે ઈસવીસન મહિનામાં કયા આવે, જે આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. અહીંયા અમે 12 મહિના તમને લોકોને આપેલા છે અને 12 મહિનાની સાથે અહીંયા દિવસ આપેલા છે. તમે ભલે યાદ હોય છતાં જે એકવાર જોઈ જાય, કારણ કે આ વસ્તુ ખૂબ જ જરૂરી છે. આ જ્ઞાન આપણે હોવું જ જોઈએ. આ સામાન્ય વસ્તુ છે અને જે રૂટીનમાં આપણે રોજ કરીએ છીએ. એટલે કોઈ આપણે પૂછે કે ભાઈ માર્ચના દિવસ કેટલા, તો ફટ દઈને આપણે કહી શકીએ કે ભાઈ 31 થાય, અથવા આ દિવસે છે તો છેલ્લી આ મહિનાનો છેલ્લો દિવસ કયો હશે, 30 નો હશે, 31 નો હશે, 28 નો હશે, 29 નો હશે. તો એ બધી ખબર આપણે હોવી જ જોઈએ. તો માર્ચના દિવસમાં સૌથી પહેલો મહિનો કયો આવે છે ઈસવીસન પ્રમાણે? તો જાન્યુઆરી. અને એના દિવસ કેટલા આપેલા છે? 31. તો જાન્યુઆરીના 31, ફેબ્રુઆરીના 28 અથવા 29. જ્યારે લીપ યર હોય ને, 4 વર્ષે આપણે આપવું ને, ત્યારે 4 વર્ષે એકવાર આવે 29 નો મહિનો. એટલે આમ આપણે આપતા હોય 365, એની જગ્યાએ જ્યારે આ દિવસ આવે ત્યારે આપણે શું થઈ જાય? 366 દિવસ થઈ જાય. પછી છે માર્ચ, તો 31, એપ્રિલ તો 30, મે તો 31 અને જૂન તો 30. એના પછીનો જે 7મો મહિનો એમ કે જુલાઈ છે, એના 31 છે, અને 8મો મહિનો ઓગસ્ટ છે, તો એના 31 છે. તો યાદ રાખવાનું છે કે ઉપરા-ઉપરી 2 મહિના આવું તમને ગણિતમાં આગળ આવશે અને પ્રશ્ન જવાબમાં આવે, અથવા કોઈ આપણા સામાન્ય જ્ઞાન માટે પૂછે કે ભાઈ એવા ઉપરા-ઉપરી કયા મહિના છે જેમાં 31 દિવસ આવે, તો આપણે યાદ રાખવાનું છે કયા છે. તો કે જુલાઈ અને ઓગસ્ટ. પછી છે સપ્ટેમ્બર, તો 30, ઓક્ટોબર તો 31, નવેમ્બર તો 30 અને ડિસેમ્બર તો 31. અત્યારે આપણો આ ડિસેમ્બર મહિનો ચાલુ છે, તો એના દિવસ કેટલા છે? તો કે 31 છે. તો આ આપણા 12 મહિના અને એને લગતા, એને વાંચતા અને એના દિવસ, એ ખાસ વસ્તુ આપણે આવડવી જોઈએ. કારતક માસ તો ભૂલાવા ન જોઈએ, કારણ કે આપણે ગુજરાતી છીએ તો એટલી વસ્તુ તો આપણે તિથિ પ્રમાણે આવે છે. તો એમાં 30 દિવસ હોય છે, એમાં 31 દિવસ થતા નથી. સિવાય કોઈ તિથિ વધી ગઈ હોય તો પણ એનું લેવલ સેમ રહે છે. જ્યારે આમાં શું છે કે 31, 30 અથવા 28, 29 દિવસ થઈ શકે છે. તો આ વસ્તુ તમારે ખાસ યાદ